નમસ્કાર, જય માતાજી મિત્રો। આજે આપણે આવ્યા છીએ ભાવનગર સ્થિત શિહોરી માના મંદિરે। તો અહીંયાના મહંત છે જીતેશગીરી બાપુ, એમની સાથે આપણે મુલાકાત કરી છે। અમને એમની પાસેથી આપણે જાણીશું કે શિહોરી માતાનો શું ઇતિહાસ છે, શું સત્ય છે અને મંદિરનું શું વર્ણન છે, આપણે જીતેશગીરી બાપુ પાસે સાંભળીશું। તો મળીએ જીતેશગીરી બાપુને। જય માતાજી બાપુ। જય માતાજી, જય શિહોરી માં। હું પૂજારી શ્રી જીતેશગીરી બાપુ, શિહોરી માતાના મંદિરના। આ શિહોરના 4 ગામ બદલાઈ ગયેલા છે। પેલું સિંહપુર હતું, પછી સિદ્ધપુર, સિંહપુર નગરી અને સિંહપુર નગરીમાંથી સિંહોર બનેલું ગામ છે। અને સિંહોર ગામ ઉપરથી શિહોરી માનું મંદિર આવેલું છે। સિંહોર તાલુકો છે, જિલ્લો ભાવનગર છે। અને અહીંયા બિરાજમાન મા ભગવતી સતી દેવી તરીકે માતાજીને પૂજે છે બધા। એમાં જાની પરિવારની દીકરી છે અને એમના કુળદેવી બધા 18 વર્ષની કુળદેવી તરીકે પૂજાતી આજે મા જગદંબા સતી દેવી શિહોરી મા તરીકે પૂજે છે બધા। અને જાની, મહેતા, ભટ્ટ આ લોકો 3 કુળના માતાજીને સ્મરણ કરે છે। એમની બધી મનોકામના બધી માતાજી પૂરી કરે છે। અને મા ભગવતીના પરિવાર લોકો બધા આશીર્વાદ લેવા પણ આવે છે। અને અહીંયા શિહોરના 380 પગથિયા ચડીને માતાજીનું મંદિર આવેલું છે અને ગામ શિહોર છે। અને અહીંનું મંદિરનું ભગવતી મા ભગવતીનું બહુ મોટું વિશાળ મંદિર છે। અહીંયા બપોરે ભોજન દેવામાં આવે છે યાત્રાળુને। અને ત્યાં મંદિરે જે કોઈ યાત્રાળુ આવે એમને મહાપ્રસાદનો લાભ પણ મળે છે, માતાજીના આશીર્વાદ પણ મળે છે। માતાજી એમની હરેક મનોકામના પૂરી કરે છે। અને માતાજીને શ્રદ્ધા લઈને લોકો આવે છે અને માતાજી એમની બધી જ મનોકામના પૂરી કરે છે। જય માતાજી, જય શિહોરી માં। જય શિહોરી માં, જય। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જે વ્યક્તિઓને નિસંતાન હોય છે, સંતાન પ્રાપ્તિ થાય પછી અહીંયા એમના બાળકોના ફોટા મૂકી જાય છે માની પ્રસાદી તરીકે। અને એ કોઈ પણ વ્યક્તિ અહીંયા શ્રદ્ધાથી, ભાવથી જે પણ માનતા માને છે, આપણી ભાષામાં કહે તો બાધા લે છે, તે બાધા માતાજી અવશ્ય પૂર્ણ કરે છે। અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે, અહીંયા ભૂખ્યાઓને ભોજન પણ મળે છે। અને જ્યારે પણ અહીંયા કોઈ પણ વ્યક્તિ બપોરના સમયે 12 વાગે, 1 વાગે, 2 વાગે ગમે ત્યારે આવે અહીંયા પ્રસાદ લઈને જાય છે। આ માતાજીનું ખૂબ મોટું પટાંગણ છે। અહીંયા માતાજીનું વાહન તરીકે આ સિંહને પણ મૂકવામાં આવ્યો છે। ગજ કેસરી સિંહ અહીંયા બિરાજમાન છે। ખૂબ જ ભવ્ય અને વિશાળ મંદિર છે। અહીંયા માતાજી કુળદેવી બધાની જ મનોકામના પૂર્ણ કરે છે।